સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવી ઘટના બની હતી। એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ઘૂસી ગયો હતો, ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુથી હુમલો કર્યો હતો, ત્યારબાદ પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું। અગ્નિસ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે। હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો છે, જ્યારે પ્રેમિકા યુવતીને ઈજા પહોંચતા સિમીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે। બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે। આ શું ઘટના બની? ઘટનામાં તો મને કાંઈ હું તો કામે નીકળી ગયો, મારી ઘરેથી શું કર્યું, છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીની માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે। આ કેટલા સમય જવું કઈ ઘટના હતી? એ કાંઈ અમે જાણતા નથી, બરાબર। તે પહેલાં મારી છોકરીને હમણાં સગાઈ કરીને આવી, છોકરો રોડે ધમકી આપતો, આ તેને મારે તારી સાથે લગ્ન કરવા છે ને બોલવું છે ને એમ કરતો, પછી ઓશિંતાનો ઘરે આવ્યો છે। આ મરનાર છે તમારો રિલેશન છે? ને રિલેશન નથી, મારા સસરાના ગામનો છે, એટલે રિલેશનમાં તે રીતનું છે, એ ત્રીજા વિભાગમાં જ રહેશે।